જેતપુર સ્વામિનારાયણ ગાદીસ્થાન મંદિર ખાતે દીપ મહોત્સવનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। આપણે સીધા જ દીપ મહોત્સવના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે સ્વામિનારાયણના જે સંતો તેમજ જે હરિભક્તો છે તેમના દ્વારા અત્યારે આ દીપ છે તે ક્યાંક પ્રગટાવવામાં છે તે ક્યાંક આવ્યા છે અને બહોળી સંખ્યાની અંદર આ સ્વામિનારાયણના સંતો તેમજ જે હરિભક્તો છે તે પણ આ દીપ મહોત્સવની અંદર છે તે ક્યાંક જોડાયા છે। મહત્વની વાત એ છે કે જેતપુરમાં સૌ પ્રથમ વખત 11,000 એક સાથે દીવડા છે તે ક્યાંક પ્રગટાવવામાં આવ્યા છે અને મહત્વની વાત એ છે કે સ્વામિનારાયણ જે મંદિર આવેલું છે તેમના 100 વર્ષ છે તે ક્યાંક પૂર્ણ થઈ રહ્યા છે અને તેમને જ લઈ અને આ દીપ મહોત્સવનું આયોજન છે તે ક્યાંક કરવામાં આવ્યું હોવાની અત્યારે માહિતી છે તે ક્યાંક મળી રહી છે। બહોળી સંખ્યાની અંદર જે હરિભક્તો છે તે પણ અત્યારે દીપ પ્રાગટ્ય છે તે ક્યાંક કરી રહ્યા છે। મહત્વનું એ પણ છે કે જે સ્વામિનારાયણ મંદિરનું જે પટાંગણ છે તેમાં શતાબ્દી મહોત્સવની આખી એક થીમ છે તે પણ છે તે ક્યાંક અત્યારે બનાવવામાં છે તે ક્યાંક આવી છે, એટલે કે જે દિવાળી હોય તે પ્રકારનો માહોલ છે તે ક્યાંક અત્યારે જેતપુર સ્વામિનારાયણ મંદિર ખાતે છે તે ક્યાંક જોવા છે તે ક્યાંક મળી રહ્યો છે। અને આ દીપ મહોત્સવની અંદર બહોળી સંખ્યાની અંદર જે હરિભક્તો તેમજ જે સ્વામિનારાયણના સંતો છે તે ક્યાંક જોડાયા છે।